એક ખેડૂતનો દીકરો જ્યારે પોલીસમાં લાગતો હોય છે એનો સંઘર્ષ હોય છે। રાત દિવસ 24 કલાકમાંથી 12 કલાક મહેનત કરે છે। પાટણ, વાવ, થરાદ અને પાલનપુરમાં પોલીસ પરિવાર રસ્તા પર ઉતરી આવ્યો છે। જિગ્નેશ મેવાણીએ પોલીસ પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને આખી આ ઘટના જે બની છે તે સંદર્ભમાં કલેક્ટરને આવેદનપત્ર જે છે તે રેલી સ્વરૂપે આજે આપવા ગયા હતા। લોકો ગુજરાત પોલીસ જિંદાબાદ પટ્ટા ઉતારવાની વાત ધારાસભ્ય હાય હાયના નાદ સાથે સમાચારોમાં આગળ વાત ઉત્તર ગુજરાતની કરીએ તો ઉત્તર ગુજરાતમાં જિગ્નેશ મેવાણીનો ઉગ્ર વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે। વાવ થરાદમાં કલેક્ટરને પોલીસ પરિવારે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર આપ્યા બાદ એ કાર્યવાહીની માંગ જે છે તે કરવામાં આવી તેવા સમાચાર છે। વાવ થરાદ જિલ્લામાં જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાટણ, વાવ, થરાદ અને પાલનપુરમાં પોલીસ પરિવાર રસ્તા પર ઉતરી આવ્યો છે। પોલીસ સાથેના ગેરવર્તણૂક વ્યવહારથી લોકોમાં રોષ જોવા મળ્યો છે। તો બીજી તરફ જિગ્નેશ મેવાણીએ પોલીસ સાથે એ અશિષ્ટ વર્તન જે છે તે કરતા લોકોમાં આક્રોશ છે। જિગ્નેશ મેવાણીના વાણી વિલાસે ગામનો માહોલ બગાડ્યો હોવાની વાત જોવા મળી રહી છે। જિગ્નેશ મેવાણીએ પોલીસ પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો। પોલીસ પરિવારે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। આપને આવેદનપત્ર દેખાતું હશે તો બીજી તરફ લોકો જે છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। જે રીતે આવેદનપત્ર તેમાં તારીખ લખેલી છે અને આખી આ ઘટના જે બની છે તે સંદર્ભમાં કલેક્ટરને આવેદનપત્ર જે છે તે રેલી સ્વરૂપે આજે આપવા ગયા હતા। લોકો ગુજરાત પોલીસ જિંદાબાદ પટ્ટા ઉતારવાની વાત ધારાસભ્ય હાય હાયના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો એ રસ્તા પર ઉતરી આવ્યા છે। કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને ત્યાં આગળ પહોંચી અને ત્યાં પણ એમણે વિરોધ નોંધાવ્યો હતો। તો બીજી તરફ જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવતા લોકો જોવા મળ્યા। પટ્ટા ઉતારવાની જિગ્નેશ મેવાણીની જે વાત હતી તેને લઈને લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે અને તે જ મુદ્દાને લઈ ન માત્ર હવે ઉત્તર ગુજરાત પરંતુ કચ્છમાં પણ જે લોકો છે તે પોલીસના સમર્થનમાં આવી અને રસ્તા પર ઉતરી આવ્યા છે। રસ્તા પર ઉતરી આવ્યા બાદ જિગ્નેશ મેવાણી સામે ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી એક જનપ્રતિનિધિ, એક ધારાસભ્ય, એક નેતા થઈ વિપક્ષમાં રહી અને આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે એ જરાય પણ યોગ્ય વાત અને સારી વાત ન કહી શકાય। એક નેતા આવી ભાષા ન વાપરી શકે તેવી વાત લોકો કરી રહ્યા છે। ત્યારે વાવ અને થરાદમાંથી શું પ્રતિક્રિયાઓ આવી રહી છે પેલા એમને સાંભળીએ। નાગરિક તરીકે મારું ગામ ઘણા બધા 200 થી 250 કરતા વધારે યુવાનો પોલીસને અલગ અલગ દિશામાં નોકરી કરે છે। જિગ્નેશ મેવાણી દ્વારા થરાદ ખાતે જે પોલીસ સ્ટેશનમાં જઈને જે વાણી વિલાસ કર્યો છે તે તદ્દન ખોટો અને ખરાબ છે। એને આવો વાણી વિલાસ ન કરવો જોઈએ। રાત દિવસ મહેનત કરીને સવારે 4 ને 5 વાગે ઉઠીને એક ખેડૂતનો દીકરો જ્યારે પોલીસમાં લાગતો હોય છે એનો સંઘર્ષ હોય છે। રાત દિવસ 24 કલાકમાંથી 12 કલાક મહેનત કરે છે ત્યારે પોલીસમાં લાગે છે અને પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે। એના મહેનતથી એને 58 વર્ષથી કે 60 વર્ષ સુધી એને ટોપી અને પટ્ટો મળ્યો છે। એના કોઈની બાપની જાગીર નથી કે ઉતારવાની વાતો કરે છે। 5 વર્ષ માટે તમે ધારાસભ્ય છો તો તમે લિમિટમાં બોલો। આ રીતે કોઈને પોલીસ પરિવાર પર કે પોલીસના દીકરાઓ પર આ બોલવું એ અયોગ્ય વસ્તુ છે। અમે જિગ્નેશ મેવાણીને કહીએ છીએ કે તમે કોઈ પણ કચેરીમાં જાઓ તો સીધો તમારો વાણીલાસ તમે પ્રેમથી વાત કરી શકો છો, પણ આ રીતે જે વાત કરો છો આજે તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર હજારોની સંખ્યામાં પોલીસ પરિવારના દીકરા દીકરીઓ અને પરિવાર ઉતરી આવ્યો છે। હજુ પણ જો એ પોતે લિમિટમાં રહી રહે અને મારી સરકારની નમ્ર વિનંતી છે કે હજુ પણ જો પોતે લિમિટમાં નહીં રહે તો આવનારા વર્ષમાં અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટો જન આંદોલન થશે।